વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો। વલસાડના તાલુકા તેમજ ધરમપુર અને કપરાડા તાલુકાના ગામડાઓમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો। વલસાડ તાલુકાના વાકલ, ઓજન, નવેરા તેમજ આજુબાજુના ગામોમાં વાવાઝોડું ફૂંકાયું। વરસાદની સાથે ભારે પવન ફૂંકાતા વૃક્ષ ધરાશાયી થયા હતા, તો વૃક્ષ વીજળીના તાર પર પડતા વિસ્તારમાં વીજળી ડૂલ થઈ હતી। ઘટનાને લઈને સ્થાનિકોએ વૃક્ષ હટાવવાની કામગીરી શરૂ કરી, તો બીજી તરફ વરસાદ વરસતા ઊભા પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા। मनोज दड़वी, दिव्यांग न्यूज़, वलसाड़।